ન્યૂઝલેન્ડ ગુજરાતી સાથે હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના સમાચારમાં। ગઢડા તાલુકાના ઓછા ગુના નોંધાયેલા ગામોનું સન્માન। 8 ગામોમાં એક પણ ગુનો નહીં, ગઢડા પોલીસે સરપંચોનું કર્યું સન્માન। બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ગઢડા ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જે ગામોમાં એક વર્ષમાં ઓછા ગુના નોંધાયા હોય અથવા એક પણ ગુનો નોંધાયો ન હોય તેવા ગામોના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું। બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે બાલોલિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારના 8 ગામોમાં છેલ્લા 6 મહિનામાં એક પણ ગુનો નોંધાયો ન હોવાથી તે ગામોના સરપંચોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત 36 ગામોમાં ઓછા ગુનાઓ નોંધાયેલા હોવાથી તે ગામોના સરપંચોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ગઢડાના પીઆઈ ડીબી પલાસ તેમજ પીએસઆઈ ગોહિલે સરપંચો સાથે સંવાદ કર્યો હતો। ત્યારબાદ સરપંચોને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। સન્માનિત થયેલા સરપંચોએ પોલીસનો આભાર માન્યો હતો। બોટાદ જિલ્લા પોલીસ દર વર્ષે વર્ષના અંતે ગુનાઓની સંખ્યાના આધારે ઓછા ગુનાવાળા ગામોના સરપંચો સાથે સંવાદ કરે છે અને તેમનું સન્માન કરે છે। જે ગામોમાં ગુનાઓનું પ્રમાણ ઓછું અથવા નહીવત હોય છે તેમાં તે ગામના પ્રજાજનો અને સરપંચોનો મહત્વપૂર્ણ ફાળો હોય છે। આ પ્રકારના કાર્યક્રમો દ્વારા જિલ્લા પોલીસ સરપંચો સાથે સંવાદ કરે છે અને તેમના મંતવ્યો જાણે છે। આ પહેલેથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં મદદ મળે છે અને ગુનાઓનું પ્રમાણ ઘટાડવામાં સફળતા મળે છે। મારું નામ દિલીપભાઈ ડાભી, ગઢડા તાલુકાના કાપડી ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ। આજરોજ ગઢડા મુકામે બોટાદ જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર આજરોજ દરેક ગામના સરપંચ સાથે સંવાદ કાર્યક્રમ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત યોજાયો છે, જેની માલિપા જે ગામડાની અંદર ખૂબ જ નહીવત ગુના હોય, ઓછા ગુના હોય તે ગામડાના સરપંચોને બોલાવીને અહીં સન્માનનો કાર્યક્રમ રાખેલ છે અને બીજા જિલ્લામાં પણ એક આવું ઉત્તમ ઉદાહરણ આપી શકાય તેવી કામગીરી બોટાદ જિલ્લા પોલીસ વડા અને ગઢડા પોલીસ સ્ટેશન અંતર્ગત થઈ રહી છે। આજના દિવસે આજરોજ જે કાર્યક્રમ રાખવામાં આવેલ છે એ ગઢડા તાલુકાના સરપંચશ્રીઓનો જનસંવાદ કાર્યક્રમ આયોજન કરેલ છે। જે અનુસંધાને જે ગામોમાં સૌથી ઓછા ગુના નોંધાયા હોય, જેવા કે 5 ગુનાથી ઓછા એવા ગામોને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવેલ છે। 6 થી 10 જે ગામોમાં નોંધાયા હોય ગુના એવાને ઓરેન્જ ઝોન અને 10 થી વધુ જે નોંધાયા હોય ગુના એવા ગામોને રેડ ઝોન જાહેર કરવામાં આવેલ છે। તે આ ગઢડા તાલુકાના કુલ 8 ગામ એવા છે કે જેમાં એક પણ ગુનો નોંધાયો નથી છેલ્લા 6 મહિનામાં। તો એ અનુસંધાને સરપંચશ્રીઓના અહીંયા સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવેલ છે, એમના પ્રમાણપત્રો આપવામાં આવશે। સાથે સાથે ગામોને લગતા જે નાની મોટી સમસ્યાઓ છે એ બાબતે પણ સંવાદ કાર્યક્રમ રાખવામાં આવેલ છે।